નમસ્કાર. વર્તમાન સમયમાં ધંધા, વ્યવસાય કે વેપાર માટે માત્ર મહેનત કરવી એ પૂરતું નથી. સમયને સમજવો પડે, પરિસ્થિતિને ઓળખવી પણ જરૂર છે. બસ આ સમયને ઓળખવા અને પરિસ્થિતિને સમજવા શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત દર ગુરુવારે હેલ્થ, વેલ્થ અને હેપીનેસને કેન્દ્રમાં રાખી આવા વિચારોનું વાવેતર કરે છે. આજે 147મો થર્સડે થોટ છે. ધંધા કે વ્યવસાયમાં જ્ઞાન અને મૂડી એ જરૂરી છે, પણ મને એવું લાગે છે કે કોઠાસૂઝ એનાથી વધુ જરૂરી છે. બસ આવી સહજતા, સરળતા, વ્યવહારિક સૂઝ એટલે કે કોઠાસૂઝ સાથેનું કોઈ વ્યક્તિત્વ હોય તો એ આજના આપણા અતિથિ અરવિંદભાઈ કાસોદરિયા છે. જોરદાર તાળીથી વધાવીએ. કેવું સરળ વ્યક્તિત્વ! સામાન્ય અલગ અલગ ધંધામાં જતા જતા એક સ્વપ્ન હતું કે 100 કરોડનું મારું ટર્નઓવર હોય, પણ એની મહેનત, બજારને ઓળખ્યા અને જે ગતિ પકડી આજે 2000 લોકો જે હાઉસમાં કામ કરે છે ને 500 કરોડનું ટર્નઓવર છે. એવા મને શ્રી અરવિંદભાઈ કાસોદરિયા આપણા અતિથિ છે. ઓમ સાઈ લેટેસ્ટ ક્રિએશન નામનું એનું હાઉસ છે. કંપની જોઈએ તો અજબ એટલું કામ કરે છે. હાથના મોજાથી માંડીને રેઇનકોટ સુધીની 40 પ્રોડક્ટ અને એની રેન્જ લગભગ 500-700. એટલું મોટું વિરાટ હાઉસ જે ચલાવે છે અને એ વ્યક્તિ એટલી સરળ છે. આજે બહુ સરળ ભાષામાં માત્ર એની જર્ની કીધી છે. એમાંથી કંઈક શીખવાનું છે, એમાંથી કંઈક સમજવાનું છે, એમાંથી કંઈક લેવાનું છે. એ આપણે આજે લેવાનો પ્રયાસ કરીએ. અને એવા અતિથિ ફરી અરવિંદભાઈ અને કિરણબેનને જોરદાર તાળીથી આપણે વધાવીએ. એનો પરિચય આપણે પાછળ લેશું. આપણા બીજા એવા અતિથિ અને આપણે બધા જ એમને ઓળખીએ છીએ, આપણા સુરતના જ પૂર્વ પોલીસ કમિશનર એવા હરિકૃષ્ણભાઈ પટેલ ઉપસ્થિત છે અને જોરદાર તાળીથી વધાવીએ. બસ એને આજે માત્ર પ્રવૃત્તિ જોવા માટે બોલાવ્યા. અધિકારી હતા અને આવે ને તો બહુ ધીરજથી એટલી બધી વાતો કરે કે આમ કરો ને આમ કરો ને આમ કરવું જોઈએ, એટલી આપણે શિખામણ આપતા. બસ એમાંનું જ કંઈક આપણે કરી રહ્યા છીએ. એટલે આજે એમની ઉપસ્થિતિને આપણે વધુ આનંદ છે. હરિકૃષ્ણભાઈ, ખૂબ આનંદ થયો તમે આજે આવ્યા છે. બસ એમની બાજુમાં બેઠા છે મનશ્રી જીવરાજભાઈ. અને જેમ અરવિંદભાઈનું જે ગામ છે ખાખરિયા, કુંભણ પાસેનું એ ખાખરિયા ગામ, બસ જીવરાજભાઈનું પણ એ જ ગામ છે. જ્યારે અરવિંદભાઈને ભણવા મોકલવા હતા અને 8 લાખ રૂપિયાની લોનની જરૂર વલ્લભભાઈને પડી, ત્યારે કદાચ એ જીવરાજભાઈ પાસે જ ગયા હતા. એમ આમના વિકાસમાં જીવરાજભાઈનો બહુ મોટો ફાળો છે. જીવરાજભાઈને જોરદાર તાળીથી વધાવ્યો. હરિભાઈ કીધું કે જીવરાજભાઈનું સન્માન કરવાનું છે, એ તો કરીશું, પણ 12મી માર્ચ આપણે 150માં થર્સડે થોટમાં રાજ્યપાલ આવવાના છે, ત્યારે જીવરાજભાઈનું આપણે સન્માન વિશેષ કરવાનું છે. એવા જીવરાજભાઈ ખાખરિયા. છેલ્લે બેઠા છે ને સંદીપભાઈ છે. આજે અરવિંદભાઈ મોટા હાઉસના માલિક છે. એનું બેજ જો કોઈ હોય તો એમેઝોન છે. અને સુરતમાં એમેઝોનના જે મુખ્ય કરતા હતા છે એવા સંદીપભાઈ કથિરિયાને જોરદાર તાળીથી વધારે. હજારો લોકોને ઓનલાઈન ઈ-કોમર્સના પ્લેટફોર્મ પર લાવનાર, શીખવાડનાર કોઈ હોય તો એ સંદીપભાઈ છે. અને આજે આ કાર્યક્રમમાં અરવિંદભાઈ આવ્યા એ પણ સંદીપભાઈના પરિચયથી આપણને મળ્યા છે. એવા સંદીપભાઈને જોરદાર તાળીથી વધારે. અહીંયા સૌજીભાઈ, હરિભાઈ, ભવનભાઈ, અરવિંદભાઈ સહિત તમામ મહાનુભાવો, આજે વિશેષ સૌ ટ્રસ્ટીઓ, કાર્યકર્તાઓ અને શ્રોતાઓ. આમ તો 2 દિવસ પહેલા શિવરાત્રિ, મહાશિવરાત્રિ ગઈ. બસ દરેકના હૃદયમાં શિવ વસે છે.
જીવી શિવ છે. બસ આપણા સૌના હૃદયમાં રહેલા શિવને હું વંદન કરું છું. બસ આજે બિઝનેસ ટ્રેન્ડ એટલે શું? શબ્દ અંગ્રેજી છે, બિઝનેસ ટ્રેન્ડ. બિઝનેસ એટલે ધંધો, વેપાર. ટ્રેન્ડ એટલે દિશા, વલણ. એટલે આ ધંધા દિશના વલણ આપણે શીખવું છે. બિઝનેસ ટ્રેન્ડ, ધંધાનું વલણ. એને બહુ સાદી ભાષામાં કેવું હોય તો બજારની દિશા સમજવી, કઈ દિશામાં વેપાર કરવો એ દિશા સમજવી, બજારની મર્યાદા સમજવી, બજારની મજબૂતાઈ સમજવી, એ બિઝનેસનો ટ્રેન્ડ, એની દિશા સમજવી એવો અર્થ થાય. બસ આ દિશા, બિઝનેસ ટ્રેન્ડ વિશે આજે ભાઈ અરવિંદભાઈ ઘણું બધું કહી દીધું. એને માત્ર જુદું પાડીને તમને સમજાવવાની કોશિશ કરીશ. કોઈ પણ બજાર હોય ને એના 4-5 પરિબળો છે, અને આપણે અહીંયા બેઠેલા બધા છેલ્લા 10 વર્ષમાં જે ધંધા વેપાર માટેની બજારમાં જે પરિવર્તન આવ્યું છે, અત્યાર સુધીના ઇતિહાસમાં આટલું પરિવર્તન ક્યારેય નથી આવ્યું. તમે અભ્યાસ કરજો. 2016માં નોટબંધી થઈને ત્યારે ડિજિટલ પેમેન્ટ કોને કહેવાય દેશના 80%, ત્યારે ખબર પડી બજારનું પરિવર્તન અહીંથી શરૂ થયેલું. આમ તો 1992માં ઉદારીકરણ જ્યારે આવ્યું ને ત્યારે વેપાર મોટો થયો, નકર ભારત બહાર વેપારની કોને સૂઝ હતી? આ બજાર, આ ટ્રેન્ડ કહેવાય, આ બજારનું પરિવર્તન કહેવાય, બજારની દિશા કહેવાય. આ નોટબંધીએ આપણને ડિજિટલ પેમેન્ટની દિશા આપેલી. પણ સૌથી મોટો વેપારને જો કોઈ પણ ધંધો, વેપાર, વ્યવસાયને નવા ટૂલ્સ મળ્યા હોય ને તો એ કોરોના મહામારીમાં મળ્યા છે. કોરોનાએ આપણને ઘણું બધું પરેશાની કર્યા છે, પણ કોરોનાએ આપણને ઓનલાઈન પ્લેટફોર્મ આપ્યું છે. જો કોરોનાનું લોકડાઉન ન લાગ્યું હોત ને તો આપણે ઓનલાઈન ન શીખ્યા હોત. તમામ વસ્તુ, એજ્યુકેશન ઓનલાઈન, મેડિકલ ટ્રીટમેન્ટ ઓનલાઈન, અને ઈ-કોમર્સમાં તો ગજબનું કામ થયું છે. આ ટ્રેન્ડ બદલાણો, કોઈ પણ ટ્રેન્ડને અસર કોઈ કરતું હોય તો ટેકનોલોજી કરે છે, ગ્રાહક કરે છે, ગ્રાહકનું વિઝન કરે છે. આ યંગ ગ્રાહક છે ને આખી દુનિયા ભારતમાં વેચવા આવે છે. એટલે ગ્રાહકને સમજવો જોઈએ, અર્થતંત્રને સમજવું જોઈએ. થોડી કઈ તેજી હોય તો વેપાર માલ વધુ વેચાય. અર્થતંત્રને સમજવું જોઈએ, સરકારની નીતિઓ સમજવી જોઈએ. એ ટ્રેન્ડને અસર કરતા પરિબળો છે. બસ એ અસર કરતા પરિબળોને અરવિંદભાઈની આ જર્નીમાં ક્યાં અસર કરી? આમ તો મેં કીધું અરવિંદભાઈનું ખાખરિયા ગામ, પપ્પા તો અમદાવાદ હીરા ઘસતા, હીરા વેપાર સાથે હતા, અને 12મા ધોરણમાં સાયન્સ રાખેલું અરવિંદભાઈ. અને એની સાથેના બધા મિત્રોને જાજા ટકા આવ્યા, અરવિંદભાઈને 56% આવ્યા, એટલે 12 બંધ કર્યું. આમ તો જીવનમાં 12 પાસ થયા જાજા સફળ થાય છે એવું મને હવે લાગે છે. મહેમાનો આવે છે એના પરથી. 12 ધોરણ પછી મિત્રોને બધાને ડિગ્રી એન્જિનિયરિંગમાં એડમિશન મળે, અને અરવિંદભાઈને ટકામાં મળે નહીં. ત્યારે એના પપ્પા અહીંયા વલ્લભભાઈ પોપટભાઈ કાસોદરિયા બેઠા છે. એણે એમ કીધું કે મારો દીકરો તો એન્જિનિયર જ થવો જોઈએ. ત્યારે 8 લાખ રૂપિયા એ એન્જિનિયરિંગના ભરવાના હતા. આઉટ સ્ટેટમાં આપણે બધા ભણવા જતા હતા. એ એડમિશન લેવા માટે પણ અરવિંદભાઈ ગયા. જોજો એક વિચાર માણસને કેવું કરે છે. 8 લાખ રૂપિયા કદાચ જીવરાજભાઈ જેવા બેંકમાંથી જ પૈસા લાવવાના હશે અને 8 લાખ લઈને એડમિશન લેવા જવાનું હશે. અરવિંદભાઈ કાસોદરિયા એ બહાર એડમિશન લેવા જાય છે, પણ લેતા લેતા એવું થાય છે કે મારા પપ્પા મારા માટે 8 લાખનું દેવું કરશે, ક્યારે ભરાશે? જે દીકરાઓ મા બાપની આર્થિક પરિસ્થિતિ સમજે છે ને એ જ વ્યક્તિ પ્રગતિ કરી શકે. એડમિશન લીધા વગર પાછા આવે છે. અને પપ્પાને સમજાવ્યા કે પપ્પા 8 લાખ આપણે દેવું નથી કરવું, હું ડિપ્લોમા ભણીને પછી ડિગ્રીમાં જઈશ, બસ તમારું એન્જિનિયરિંગનું સપનું પૂરું કરીશ. અહીંયા ગાંધી એન્જિનિયરિંગ કોલેજમાં ડિપ્લોમા ભણવા જાય છે. પણ ચાલો 10મા ધોરણના ભણીને આવ્યા હોય તો ત્યાંનો લેવલ ડિફરન્સ થયું કે હવે આ છોકરા વાળે હું ભણીશ તો હું ગાંડો થઈ જઈશ. એટલે ડિપ્લોમા ભણવાનું પણ પડતું મૂકે છે અને પાછા વ્યાવા છે કે આ મારે નથી કરવું. તો શું કરવું?
તો એમ થયું આઈડિયા ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટમાં હું હીરાનું કંઈક શીખું. પણ હીરાનું શીખવા જતા અરવિંદભાઈને જીવનના પહેલા ગુરુ કોઈ હોય તો ગોવિંદભાઈ ધોળકિયા છે. એ ગોવિંદભાઈ ધોળકિયાને મળવા જાય છે. ગોવિંદભાઈ કે તારે આઈડિયા ડાયમંડનું શીખીને શું કરવું છે? કે જોબ કરવી છે. તો એક કામ કર, તો અમારા જ્વેલરી વિભાગ છે, મેન્યુફેક્ચરિંગ વિભાગ, એમાં તું મુંબઈ જતો રહે. અને એ જ્વેલરી મેન્યુફેક્ચરિંગ ને સેલિંગમાં એ અરવિંદભાઈ મુંબઈ જાય છે. ત્યાં દિલથી કામ કરે છે. વાર્ષિક 15 લાખથી વધુ પગાર પણ એને મળે છે. પણ ફરી પાછી પપ્પાની એક ઈચ્છા હતી કે નોકરી તો નોકરી છે, આપણે નોકરી વારસદારને આપી નથી જવાતી, તું ધંધો કર. બસ આ એક વાતથી એ નોકરી છોડી દેશે. પછી એને આખી જર્ની કીધી, ટેક્સટાઇલમાં, એમ્બ્રોઇડરીમાં, ટ્રેડિંગમાં, બધીએ કામ કર્યું. બસ એને 2 મુદ્દા હતા કે મારે 100 કરોડનું ટર્નઓવર કરવું છે. આમ તો ધંધો કરવાનો વિચાર ક્યાંથી આવ્યો? કોઈ આવા કાર્યક્રમ હોય ને તો એને અમદાવાદમાં એના જ મિત્રનું સન્માન મોટે પાયે હતું. બોર્ડમાં પરીક્ષામાં સારા ટકા લાવ્યા ત્યારે એ ભાઈ પણ ત્યાં ગયેલા. ત્યારે ગોવિંદભાઈ પણ ત્યાં મહેમાન હતા. ત્યારે બધા છોકરાઓને પૂછ્યું, છોકરાઓ તમે જીવનમાં શું કરવાના છીએ? તો બધાએ કીધું અમે એન્જિનિયરિંગ ને ડોક્ટર થવાના છીએ. કોઈએ પણ એવું ન કીધું હું બિઝનેસમેન થાય. ત્યારે કોઈ વક્તાએ ટકોર કરી હશે કે ભણ્યા પછી બિઝનેસમેન પણ થવાય. ત્યારથી બિઝનેસમેન બનવાનો વિચાર અરવિંદભાઈના મનમાં આવેલો. એ અદ્ભુત આખું. આજે અહીંયા એના પપ્પા પોપટભાઈ છે, એના મમ્મી કાંતાબેન છે, એના ભાઈ પણ પછી ટેક્સટાઇલમાંથી અત્યારે ડાયમંડમાં જ લૂમ ચાલતા હતા, ડાયમંડ નગરમાં. એ ઘનશ્યામભાઈ આવી ગયા છે. એમના ધર્મપત્ની રમાબેન છે. એના 2 ભત્રીજાઓ પણ આજે આવ્યા છે, ધ્રુવ અને ભાર્ગવ. બસ આખી ટીમ ને આખો પરિવાર આજે આખું હાઉસ નું મેનેજમેન્ટ કરે છે. 2000 કારીગરો જ્યાં કામ કરે છે, રાતે પણ ત્યાં રહે છે અને આખું ધમધમે છે. આખું હેડ લગભગ 3 થી 4000 વારમાં બનેલું હાઉસ છે. એટલું નહીં, કારીગર હોય એ પણ ત્યાં જવું જોઈએ. કારીગર અહીં ન આવે એવું બને. તો અહીં બધા બંગાળી કારીગરો. તેવું થયું કે બંગાળી કારીગર જાય તો પાછા આવતા નથી. તો આજે પણ કલકત્તામાં એક આખું મેન્યુફેક્ચરિંગ યુનિટ ચાલે છે. 300 કારીગર ત્યાં કામ કરે છે અને આવું કરે છે. પર ડે 1 કરોડથી વધુ રૂપિયાનો વેચાણ કરે છે. અને એને વાત કરીને તમે 1 કરોડ રૂપિયાનો શોરૂમ કરો તો ગ્રાહક લિમિટેડ, પણ કાંઈ ન કરો, સંદીપભાઈને એમેઝોનમાં પ્રોડક્ટ મૂકો તો આખી દુનિયા તમારું ગ્રાહક. તો કયું કરાય? આ બજારનો ટ્રેન્ડ છે. આ બજારને સમજવી પડે કે મારો ગ્રાહક કેવો છે, મારું માર્કેટ કેવું છે, માર્કેટની ટેકનોલોજી કેવી છે, સરકારની નીતિઓ કેવી છે, અર્થતંત્ર કેવું છે. એ પ્રમાણે બિઝનેસ જો કરવામાં આવે તો બિઝનેસ ખૂબ સારો કરી શકાય. પણ મેં શરૂઆતમાં મૂકી દે ક્લિપ, પેજ મૂકજો. એ અરવિંદભાઈને તમે કલાક બેઠા પછી એવું લાગ્યું કે આ 5 વ્યક્તિઓ છે ને એ સફળતાના યાત્રિકો છે. અને એમાંથી પહેલા 2 તો એમના પ્રેરણા મૂર્તિ છે. એની ઓફિસમાં જઈએ ને એટલે બહુ મોટા સ્વાગત કક્ષની અંદર બહુ સરસ 2 વાક્ય લખ્યા છે કે આઈ એમ નથિંગ બટ આઈ કેન ડુ એવરીથિંગ. અને બીજું વાક્ય લખ્યું છે પ્રોબ્લેમ ઇઝ પ્રોગ્રેસ. અને આ 2 મહાનુભાવોને આપણે જોઈએ છે. એનું પહેલું વાક્ય સજીવ માટે બહુ લાગુ પડે છે. ધારે ઈ કરે, હું કાંઈ નથી પણ બધું કરી શકે. એ કોઈ પણ કરી શકે એટલું એનામાં જનૂન છે, એટલી એનામાં તાકાત છે. અને ગોવિંદભાઈ હંમેશા કહે છે કે જીવનમાં પ્રોબ્લેમ આવે તો જ તમે પ્રોગ્રેસ કરી શકો. આ 2 વ્યક્તિએ એના આદર્શ વ્યક્તિઓ છે. એટલું જ નહીં, આપણે અહીંયા આવી ગયેલા આપણા જ પૈકીના છે. જો બિઝનેસ ને ટ્રેન્ડ ને સમજે, પરિસ્થિતિ સમજે અને આવા ગુણ હોય ને તો વ્યક્તિ સફળ થઈ શકે. આપણા ચિરાગ નાકરાણી આપણે જોઈએ છે આત્મવિશ્વાસની કેટલી તાકાત છે. 12 ધોરણ ભણેલ વ્યક્તિ આજે એમેઝોનમાં સૌથી વધુ ઓનલાઈન સેલિંગ કરતા હોય એના 2nd નંબરે આજે દક્ષિણ ગુજરાતમાં આ ભાઈ છે. આત્મવિશ્વાસ વગર એમને ના થઈ શકે. એવા જ બીજા આપણા દીપક શેટા, આપણા તો વક્તા તરીકે મેં આ જ કોટ આપેલો
કે સતત નવું શીખતા રહેવું, શીખવાનો અંત જ નથી. આ બધાને આપણે સફળ કહીએ, સફળ નથી, સફળતાના યાત્રિકો છે. સફળતાનું ક્યારે ડેસ્ટિનેશન હોતું જ નથી. આ એનો પટ છે. અને હમણાં જ થોડાક દિવસ પહેલા આવેલા આપણા ભમિની બેન, હિમાની બેન, પ્રમાણિકતા બહુ મહત્વની છે. પ્રમાણિકતા અને નીતિમત્તા એ સફળ જીવનનો આધાર છે. આ બધાનો એક એક ટેગ છે, પણ આ પાંચેયનો સરવાળો કરીએ ને તો એ અરવિંદભાઈ કાસોદરિયા છે. આ પાંચેય ગુણ એનામાં રહેલા છે. આ બહુ મહત્વની વાત છે. અને એટલે આજે એ અરવિંદભાઈ આવું હાઉસ ચલાવી શક્યા છે. એ ટ્રેનને સમજ્યા છે, એ આખી સંવેદનાને સમજ્યા છે, આખો બિઝનેસ પરિવારને સાથે લઈને સમજ્યા છે. એના સગા સંબંધીઓ એમાં કામ કરે છે. અને અસંખ્ય સગા સંબંધીઓના બાળકોને અલગ અલગ આ રેડીમેડ ગાર્મેન્ટ બનાવવાના કારખાનાઓ શરૂ કર્યા છે. એનું જોબ વર્ક કરીને એને કામે લગાડ્યા છે. અને એ રીતે એ કામ કરે. આધુનિક ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ કરે છે. એના ત્યાં જઈને કોઈ પણ પ્રોડક્ટને હાથમાં લો અને ખાલી ટેગને સ્કેન કરે એટલે વસ્તુ સ્ટોકમાં કેટલી છે અને કયા ખાનામાં, કેટલા નંબરના ખાનામાં કેટલી પડી છે એ ઓન ધ સ્પોટ ખબર પડે. આટલું ટેકનોલોજી વાઇઝ એમનું કામ છે. એવા અરવિંદભાઈને જોરદાર તાળીથી વધાવીએ. આપણે એક બીજી મૂળ વાત હતી, સમય અને પરિસ્થિતિને પારખવી જોઈએ. બસ એ સમયને પારખીને જીવવું પણ જોઈએ, સમયને પારખીને ધંધો પણ કરવો જોઈએ. અને જેટલા વ્યક્તિએ સમયને પારખીને ધંધો કર્યો છે ને એ સફળ થઈ શક્યા છે, એ ત્યાં ટકી શક્યા છે. અરે ડોક્ટર જેવા ડોક્ટર હોય, સર્જન હોય, પણ આ રોબોટિક સર્જરી ન શીખે તો એનું કામ ઓછું થાય કે ન થાય? આજે ડાયમંડ જે ઇન્ડસ્ટ્રી છે, ડાયમંડમાં તો આપણે કેટલો બદલાવ જોયો છે. નાની ગોળ ઘંટીમાંથી સેમિન, એમાંથી લેઝર ને એમાંથી થતા ક્યાં સુધી ડાયમંડ ટેકનોલોજી આવી છે. આજે આપણે કહીએ ને SRK નું નામ છે, એવું જ હરિકૃષ્ણનું નામ છે. જેટલી કંપનીઓ ટકી છે ને, SRK ના 90% હીરા ઓનલાઈન વેચાય છે. તમને ખબર નહીં હોય. સમયને એ પારખી શક્યા છે. સમયને પારખે ને એ ધંધામાં આગળ જઈ શકે. 2017માં ધંધો બંધ કરી દેવાનો હતો, પણ એ સમયને પારખીને એમ થયું કે ઓનલાઈનમાં જ મહેનત કરો, એમેઝોન એકમાં જ મહેનત કરો તો આપણે આગળ જઈ શકીએ. એટલે સમયને પારખવો ખૂબ જરૂરી છે જીવનમાં. અને પરિસ્થિતિને સમજવી પણ જોઈએ, તો જ વ્યક્તિ સફળ થઈ શકે. ગયા વખતે સૌજીભાઈ હરિભાઈ કે સાહેબ તમને ચિઠ્ઠી મોકલવી પડે હો. એટલે મેં તો કાંઈ ને વધુ થાય તો મોકલજો. એટલે આજે આપણે બહુ સમયસર રહેવું છે અને આપણે મૂળ વિચાર તમને આપવા છે અને એની સાથે થોડીક વાત કરતા ઝડપથી આપણે પૂરું કરશું. એટલી વાતો કર્યા પછી આમ તો વચ્ચે વાત કરી દઉં. માણસનો સ્વભાવ, આ તો ગોવિંદભાઈ ને સૌજીભાઈ ને ઈ ગ્રુપમાંથી વ્યક્તિ બન્યો હોય એ હંમેશા લાગણી સંવેદનાથી સલકાતો હોય, એને સમાજ ભાવના પણ એટલી જ હોય. તો મને કે મારા પપ્પાએ મને એવું કીધું કે કાનજીભાઈ ત્યાં આવ્યા હતા, અહીંયા તું કાર્યક્રમમાં જાશો તો આપણે કંઈ આપવું ન પડે? મેં તો અમારે આજે કાંઈ જોતું નથી. અમારે 12મી માર્ચે રાજ્યપાલ આવે ત્યારે મારો એક સંકલ્પ છે કે 12 દાતા ટ્રસ્ટીનું મારે સન્માન એના હાથે કરાવવું છે, એમાં તમે આવજો. એટલે જીવરાજભાઈ ને અરવિંદભાઈ બે તો આપણા પાકા ટાઈમ થઈ ગયો છે. એટલે એ જીવરાજભાઈ ને અરવિંદભાઈ ને જોરદાર તાળીથી વધાવીએ. વિચાર કેવો હોય તેવું કહી શકાય. આટલું કીધા પછી હવે તમે વિચાર, અમાય બિઝનેસમાં વિચાર વાળી વાત ક્યાં હોય? હું માત્ર વાત કહું છું, એક ખાલી સુવાક્ય કહું છું એટલો જ અર્થ થાય. બિઝનેસ ટ્રેન્ડને જે સમજે છે તે બિઝનેસ ટ્રેન્ડને જે સમજે છે સફળતા તેને જલ્દી મળે છે. બસ બિઝનેસ ટ્રેન્ડને સમજો. કોઈ પણ કામ કરતા હોય તમે બિઝનેસ ટ્રેન્ડને સમજીને કામ કરો, બદલાતા જાઓ. સાદા લૂમ્સમાંથી રેપિયર ને હોટલ જેટ ને થયા કે ન થયા, એ બિઝનેસ કેમાં ચાલી શકે? એ બિઝનેસ ટ્રેન્ડને જે સમજે છે સફળતા તેને જલ્દી મળે છે.
આ બિઝનેસ ટ્રેન્ડ કેમ બદલાય? સતત નવું જાણીએ શીખીએ તો ખબર પડે બિઝનેસ ટ્રેન્ડ કેમ બદલાય, બિઝનેસ આગો પાછો કેમ થાય. એના 4 પરિબળો છે: ટેકનોલોજી, ગ્રાહક, અર્થતંત્ર અને સરકારની નીતિઓ. આ 4 પરિબળો ટેકનોલોજી બિઝનેસ ટ્રેન્ડને અસર કરે છે. અને એને એક વાક્યમાં કહેવું તેમ કહેવાય, ટેકનોલોજી, ગ્રાહક, અર્થતંત્ર અને નીતિઓ એ ટ્રેન્ડને અસર કરતા પરિબળો છે. અને જીવનમાં પણ આપણી આજુબાજુ બનતી ઘટનાઓને સમજવા માટે આપણે હંમેશા નવું નવું જાણવું જોઈએ. અને જણાવવા માટે જ આ વિચારનો વાવેતર કાર્યક્રમ થાય છે, તો આપણે સફળ વ્યક્તિ બની શકીએ. અને આગળના થોટ્સને એમ કહેવાય, સમય અને પરિસ્થિતિને જે પારખી શકે છે, સમય અને પરિસ્થિતિને જે પારખી શકે છે તે સફળ વ્યક્તિ બની શકે છે. બસ આટલું જ રાખવાનું છે. આ જીવન માટે અગત્યનું છે. સારું જીવો. અને હજુ યાદ રાખજો, આ 10 વર્ષમાં આવેલી આ ટેકનોલોજી ક્રાંતિ, આ વિશ્વનું અર્થકારણ જે રીતે બદલાઈ રહ્યું છે, પ્રેશરમાં આવી રહ્યું છે, હજુ ખૂબ મોટું પરિવર્તન આવશે. કારણ કે એઆઈ માત્ર 2 વર્ષમાં તમારી જીવનની આજુબાજુ ફરી વળવાનું છે. ત્યારે કેમ જીવવું, કેમ કોમ્યુનિકેશન કરવું, કેમ ધંધાને જાળવવો, જે આની સાથે નહીં થઈ શકે એ ધંધામાંથી પણ ફેંકાઈ જશે, એને સમજી નહીં શકે, એ એના પડકારો અને મુશ્કેલીમાં દબાઈ જશે, એવું એ આવી રહ્યું છે. એટલે સમય અને ટેકનોલોજીને બરાબર સમજવાની જરૂર છે. અને એના માટે કહેવાય કે સમય અને પરિસ્થિતિને જે પારખી શકે એ જ વ્યક્તિ જીવનમાં સફળ બની શકે છે. અને છેલ્લી વાત કે બજારમાં આવતો બદલાવ એ વેપારની દિશા નક્કી કરે છે. આ માર્કેટમાં કાપડવાળા જેવો ટેક્સટાઇલ ટ્રેડર્સમાં એ તો કયો માલ હાલે છે એ આધારે આખો માલ બદલાતો હોય કે આ વર્ષે આ હાલ્યો, આ વર્ષે આ હાલ્યો. એમ બજારમાં આવતો બદલાવ એ વેપારની દિશા નક્કી કરે છે. બસ આજે આપણે વેપારને સમજ્યા. મને એક ભાઈ કે તમે બધા આ મોટા સિનિયર સિટીઝનોને આ વેપાર ને જીવન સમજાવો છો, ખરેખર છોકરાઓને સમજાવો ને, યંગ જનરેશનને સમજાવો ને, આવું મને કીધેલું આ બિઝનેસનો ટ્રેન્ડ આવ્યો એટલે. પણ મને એવું લાગે છે કે જ્યારે નવો સિલેબસ બદલાય, શિક્ષણમાં કંઈક બદલાય, ત્યારે શિક્ષકોને ટ્રેનિંગ આપવામાં આવે, એ છોકરાને ભણાવી દેશે. એટલે આ જે બદલાવ આવ્યો છે એનો હું આ શિક્ષક રૂપી સિનિયર સિટીઝનો, તમે દાદા દાદી મોટા ભાગના છો, બસ તમારામાંથી તમારા પરિવારમાં આવી સમજણ, આવી સૂઝ આવે અને પરિસ્થિતિની સાથે જીવતા થાય એ દિશામાં કંઈક આપીએ. એ માટે આપ સૌને ખૂબ ખૂબ શુભકામના. થેન્ક યુ વેરી મચ.